નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 4ની અંદર વિષય છે ગુજરાતી અને એના લેખક છે ઈશ્વરભાઈ પરમાર. તો આ ઈશ્વરભાઈ પરમારે વિદ્યાર્થી મિત્રો ઘણા એવા વાર્તા સંગ્રહો પણ લખ્યા છે. એમાંની એક અહીંયા વાર્તા છે રેશમાની. તો અહીંયા રેશમાએ પોતાનું પૂરું નામ આપ્યું છે. મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ છે અને ગામ કરમપુર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું નામ આપ્યું છે? રેશમા કિરીટભાઈ ચૌહાણ. તો રેશમા એક છોકરીનું નામ છે, કિરીટભાઈ એના પપ્પાનું નામ છે, ચૌહાણ એની અટક છે. ને ગામ એનું શું છે? કરમપુર, એટલે કે કરમપુરમાં તે રહે છે. તો અમારા ગામના પાદરમાં એક વડલો છે. તો શું આવેલું છે? એક વડલા પાદરની અંદર, એટલે કે એમના ગામના એક પાદરની અંદર એક શું આવેલું છે? વડલાનું વૃક્ષ આવેલું છે. વડલો શું છે? એક વૃક્ષ છે. અને વડલાની પાસે જ અમારી નિશાળ છે, એટલે કે સ્કૂલ છે નિશાળ. એટલે તો શું છે એનું નામ? રેશમા કિરીટભાઈ ચૌહાણ. અને કયા ગામમાં રહે છે? કરમપુરમાં રહે છે. અમારા ગામની પાદરમાં શું આવેલું છે? એક વડલાનું વૃક્ષ આવેલું છે. ને વડલાના વૃક્ષની જોડે શું આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તેમની નિશાળ. તો અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. એમના વર્ગ શિક્ષકનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? અશોકભાઈ સોમપુરા. અને તેઓ અમને ખૂબ જ પ્રેમથી ભણાવે, હસતા હસતા શીખવે છે. શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તેઓ એમને ખૂબ જ પ્રેમથી ભણાવે છે ને હસાવતા શીખવે છે. ધમકાવે કે મારે નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો શું કરે છે? એમના વર્ગ શિક્ષકનું નામ શું છે? અશોકભાઈ સોમપુરા. અને તેઓ એમને ખૂબ પ્રેમથી ભણાવે છે અને હસાવતા શીખવાડે છે. ક્યારે પણ એ ધમકાવતા કે મારતા નથી. નિશાળમાં અમને મજા પડે છે. શું? ઘણા લોકોને તો સ્કૂલ જવું નથી ગમતું હતું, પરંતુ એમના સર એટલા સારા અને પ્રેમથી ભણાવે છે કે એમને સ્કૂલે જવાની શું આવે છે વિદ્યાર્થી મિત્રો? મજા પડે છે. અને અમારા સાહેબ અમને વર્ગમાં વાહલ કરે એવું નથી, પરંતુ વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો પણ કરે છે. એટલે કે એવું નથી કે પ્રેમથી ભણાવતા એકલા ક્લાસની અંદર, એટલે કે નિશાળના અંદર જ અમને પ્રેમથી ભણાવતા હોય કે ક્લાસમાં જ. એટલે કે અમારા સાહેબશ્રી એકલા અમને વર્ગની અંદર જ વહાલ કરીને ભણાવતા હોય એવું નથી, પરંતુ એવો અમે રિસેસની અંદર જ્યારે બહાર પણ હોઈએ છીએ ત્યારે અમારી સાથે તે વાતો પણ કરે છે. અને નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ પણ ઊંચો કરે છે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ક્યારેય ઓક્ટોબર મહિનો આવી ગયો ને એમની અમને ખબર જ પડી નહીં. તો વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયું? આવા પ્રેમાળ શિક્ષક સાથે ભણતા એમને જૂન મહિનાથી ઓક્ટોબર મહિનો ક્યારે આવી ગયો ને એની એમને ખબર જ પડી નહીં. કોના જોડે? વર્ગ શિક્ષકનું નામ શું હતું? અશોકભાઈ સોમપુરા. અને એ ખૂબ પ્રેમથી બધા જ બાળકોને ભણાવતા હતા. એ વર્ગખંડના અંદર જ નહીં વિદ્યાર્થી મિત્રો, પણ વર્ગખંડની બહાર પણ ક્યાંય મળી જતા ત્યારે શું કેમ છો મજામાં કરીને પણ પોતાના વિદ્યાર્થીઓને હાલચાલ પૂછતા હતા. અને આવી રીતે જ આવા પ્રેમાળ શિક્ષક સાથે ભણતા અમને ક્યારે જૂનથી ઓક્ટોબર મહિનો આવી ગયો ને એવી એ લોકોને ખબર જ પડી નહીં. અને શું થયું? વેકેશન જાહેર થયું અને અમે બધા જ રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. હવે શું થઈ ગયું? જૂનથી ઓક્ટોબર મહિનો આવી ગયો એટલે શું થયું? એમના સ્કૂલની અંદર વેકેશન. આ વખતે કયું વેકેશન ચાલતું હોય વિદ્યાર્થી મિત્રો? દિવાળીનું વેકેશન. ઉનાળાનું વેકેશન નહીં, જે સ્કૂલ પૂરી થઈ જાય તે નહીં. દિવાળીનું વેકેશન એ લોકોને શું થયું? ત્યાં જાહેર થઈ ગયું. અમે બધા રાજી થતા નિશાળેથી ક્યાંક ગયા? ઘર તરફ ગયા. અને ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા. ત્યાંથી શું, અમે જ્યારે નિશાળેથી ઘર તરફ જતા હતા ત્યારે શું થઈ ગયું? ત્યાંથી જ પાછળથી આવતા જે અશોકભાઈ પોતાના વર્ગ શિક્ષક છે અશોકભાઈ સોમપુરા, તે અમારી સાથે આવી ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા રહી ગયા. ક્યાં? એ વડલાની જોડે શું હતું વિદ્યાર્થી મિત્રો? આ લોકોની નિશાળ હતી.
એમની ગામની પાદરમાં શું હતું, એક વડલોનું વૃક્ષ હતું અને ત્યાં એમની બાજુમાં નિશાળ હતી. હવે આ સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા રહી ગયા. હવે અશોકભાઈ કહે છે, બાળ દોસ્તો, વેકેશનમાં શું કરશો તમે બધા? એટલે શું કહે છે, બધા વિદ્યાર્થીઓને કહે છે કે બાળ દોસ્તો, તમે વેકેશનમાં શું કરશો? અમે કહ્યું, નવા નવા કપડાં પહેરશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને શું કરીશું? મોજ કરીશું. કારણ કે મેં તમને કીધું હતું ને કે જૂનથી ઓક્ટોબર મહિનો આવી ગયો. ઓક્ટોબર મહિના પછી કયું વેકેશન આવે? દિવાળી વેકેશન. તો એમને દિવાળીનું વેકેશન હતું. એટલે કહ્યું કે અમે બધાએ, એટલે કે વિદ્યાર્થી મિત્રોએ બધાએ કહ્યું કે અમે નવા નવા કપડાં પહેરીશું. દિવાળીમાં તમે બધાએ કર્યું હશે આ વખતે. દિવાળી પણ આપણે હમણાં જ ગઈ છે, બરાબર? તો શું કરીએ છીએ આપણે દિવાળીમાં? નવા નવા કપડાં પહેરીએ છીએ, ફરવા જઈએ છીએ અને દિવાળીની મીઠાઈ ખાઈને આપણે શું કરીએ છીએ? મોજ કરીએ છીએ. હવે એમાં યશ બોલ્યો, તમે તો અમને ભૂલી જ જશો. યશ શું બોલ્યો કે તમે તો અમને ભૂલી જશો, પણ અમે તમને નહીં ભૂલીએ. સરને કહે છે, એમના વર્ગ શિક્ષક અશોકભાઈને કહે છે કે સાહેબ, તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ. તો અશોકભાઈ કહે છે, ના રે ના, તમને તે કાંઈ ભૂલી જવાય? શું કહે છે? ના રે ના, તમને તો કંઈ ભૂલી જવાય. હું તમને બધાને શું કરીશ? એક પત્ર લખીશ. એટલે કે વસંત કહે છે, સાહેબ, પત્ર કેવી રીતે લખાય? અમને શીખવાડો ને. શું કહે છે? પત્ર કેવી રીતે લખાય એ અમને શીખવાડો ને. એટલે અશોકભાઈ કહે છે કે મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. શું કહે છે કે મારો પત્ર જો તમને આવે ને એ વાંચજો એટલે તમને સમજાઈ જશે કે પત્ર કેવી રીતે લખાય. પહેલાં તો પેલો યશ કહે છે કે સાહેબ તમને અમને ભૂલી જશો. એટલે સર શું કહે છે કે ના, એવું તો હું તમને ક્યારેય નહીં ભૂલું, પરંતુ હું શું લખીશ? તમને પત્ર લખીશ. અત્યારે તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈએ જોયું જ નહીં હોય કે કોઈ પત્ર લખતું હશે, કારણ કે અત્યારે તો ઈમેલ અને મોબાઈલનો જમાનો થઈ ગયો છે ને. તો આપણે ફરે મોબાઈલથી મેસેજ કરી દઈએ છીએ બધાને, બરાબર? પણ પહેલાં શું કરતા હતા કે દિવાળી હોય કાં તો કોઈ પ્રસંગ હોય ત્યારે શું કરતા હતા? બધાને કાગળ લખતા હતા, પત્ર લખતા હતા, બરાબર? દિવાળી હોય તો બધા એકબીજાના દોસ્ત હોય, ભાઈબંધો હોય કે મિત્રો હોય, એકબીજાને શું કરતા? ગ્રીટિંગ કાર્ડ્સ લખતા. એવા કાર્ડ્સ આવતા કે જેની અંદર આપણે શુભેચ્છાઓ બધાને લખતા હતા. એવી રીતે આ અશોકભાઈ શું કરવાના છે? એમના દરેક વિદ્યાર્થીને શું કરવાના છે? વિદ્યાર્થીઓને પત્ર લખવાના છે. એટલે અશોકભાઈએ શું કહ્યું કે હું તમને શીખવાડીશ નહીં, પરંતુ તમે જો મારો પત્ર જ વાંચશો તો તમને ખબર પડી જશે કે કેવી રીતે પત્ર લખાય. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. અને ખરેખર અશોકભાઈ સાહેબે શું કર્યું? આ બધા જ બાળ દોસ્તોને શું કર્યું? વિદ્યાર્થીઓને પત્ર લખ્યો. અને એ ગઈકાલે જ ટપાલી એટલે કે જે પત્ર આપણને ઘરે આપવા માટે આવે તેને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ટપાલી. તો એ ટપાલીએ આપ્યો અને અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ એ પત્ર વાંચ્યો. અમે શું કર્યા? એ જ વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓ ભેગા થયા અને એ પત્ર અમે વાંચ્યું, વારંવાર વાંચ્યું. આ પત્ર રહ્યો અને એ પત્ર, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ પત્ર આપણે હવે આગળના વિડીયોની અંદર જોઈશું કે પત્રની અંદર શું લખ્યું હતું. નમસ્તે, જય સ્વામિનારાયણ.